અત્રી ને અનસૂયા. અનસૂયા મહાન સતી છે, સતી નારીના ધર્મને જાણનારી છે, પણ જગતને ખબર નથી કે સતી નારીનો ધર્મ કેવો હોય, સતી નારી શું કરી શકે, જગતને ખબર નથી. અને એ જગતને ખબર આપવા માટે ભગવાને વિચાર કર્યો કે સતી નારી માટે તો મારે પેલા પ્રચાર કરવો છે. એટલે ભગવાન પોતે સતી નારીના ધર્મના પ્રચાર કરવા માટે ભગવાન પધારે છે. એટલે ભગવાને પેલા વેલા નારાયણ 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 નારદ મુનિ પ્રગટ થયા. પ્રભુ કેમ યાદ કર્યો? કે નારદ જાઓ જાઓ, અંશુયાજીને જાહેર કરો, જગતમાં સતી નારીના ધર્મને જાહેરાત કરો. કારણ કે એ સમયમાં ટીવી, મોબાઈલ, વોટ્સઅપ, છાપા, જાહેરાત બધું નારદ મુનિ હતા. ભલે મહારાજ જેવી આજ્ઞા. નારદ મુનિ ચાલતા થયા અને ચાલતા ચાલતા પહેલા વેલા બ્રહ્મલોકમાં માં સાવિત્રી પાસે ગયા. સવારમાં ભિક્ષાન દેહી. માં સાવિત્રીએ કીધું નારદ આવો આવો, માં ભૂખ લાગી છે, નાસ્તો કરવો છે. હાલને બેટા, બટેટા પૌવા તૈયાર છે. નારદ મુનિએ કીધું ના માં, એ નથી ખાવા, તો કે આ ચોખા રાંધી દો. ચોખા જેવા હાથમાં આવ્યા ત્યાં તો સાવિત્રી ધ્રુજવા લાગ્યા કે કા આ તો લોઢાના ચોખા છે. એ નારદ, આ લોઢાના ચોખા નો ચડે. નારદ મુનિ કે માં, સતી નારીથી બધું સહેલું છે, અઘરું કાંઈ નથી, ચડી જાય. એટલે સાવિત્રીએ કીધું નારદ તારી વાત સાચી છે, પણ મારામાં સત હતું ત્યારે, અત્યારે સત નથી. હે સત નથી કે ના? માં સત ક્યારે વયો ગયું? સાંભળ. સાવિત્રી કહે તારા પિતા યજ્ઞ કરતા હતા, અમારે સાતક બેસવાનું હતું. પછી બે તારા પિતા તૈયાર થઈને વ્યા ગયા, પણ મારે વાર લાગી. એટલે કોઈ પણ કાર્ય કરતા પહેલા બહેનોને 1 કલાક વહેલું કેવું, નકે બ્યુટી પાર્લર સોઘડિયા સંડવે. બોલો કૃષ્ણ કનૈયા. અમારી લગ્નની વિધિ 1.5 થી 2 કલાકની, અને બ્યુટી પાર્લર 4 કલાક હાલે. ગોર બાપા ગળા ફાડી ફાડી થાકી જાય. કન્યા પધરાવો, કન્યા બ્યુટી પાર્લર માંથી નવરી થાય તે આવે. કે હું તૈયાર થતી હતી, બોલાવા આવ્યા. અને મારો મગજ ગયો કે મેં કીધું બહુ વારે વારે બોલાવવામાં, અને ઉતાવળ હોય તો તમારા પિતાને કયો બીજી કરી લે, હું મારા ટાણે આવી. આમ બોલ્યા સાવિત્રી. કે હે બેનો, સાવિત્રી એટલું બોલ્યા ને સાવિત્રી કે આટલું બોલવાથી મારું સત વયું ગયું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. એટલે હવે બોલતા નહીં, અને બોલો તો આમાં ઘણા તૈયાર છે હોતે, પણ સરકાર નથી થવા દે. મારાથી આ ચોખા નહીં ચડે એમ. તો કે હા સત નથી. તો કે ચાલો. એટલે સાવિત્રી અને બ્રહ્માજી વૈકુંઠમાં નારાયણ 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 નારાયણ. લક્ષ્મીજીએ કહ્યું પધારો પધારો. અત્યારમાં માં દીકરો કે હા લ્યો માં ચોખા રાંધી દો. ચોખા હાથમાં આવ્યો તો લક્ષ્મીની દશા થઈ. નારદા ચોખા નહીં ચડે. કે માં તું સતી નારી છો, કે સત હતું ત્યારે, અત્યારે નથી. તારું સત ક્યારે આવી ગયું? કે તારા પિતા જયારે રામ બન્યા અને હું સીતા બની, અને હું મારું મન સોનાના મૃગલામાં ફસાણું, તારા પિતાએ ના પાડી કે રેવા દ્યો દેવી, સુવર્ણ મૃગ ન હોય, અને હું ન માની, અને તારા પિતાને મોકલા, અને રાવણે મારું હરણ કર્યું, અને તારા પિતાને શ્રમ પડ્યો, એક શબ્દ ન માની, ત્યારથી મારું સત જતું રહ્યું છે. માટે આ ચોખા નહીં ચડે. તો હવે હાલો
ક્યાં? કૈલાસ ગિરી શિખરે હિમવાન નગેશ્વર तेरे दर पे आना भोलेनाथ मेरा काम है और मेरी बिगड़ी बनाना भोलेनाथ तेरा काम है। आया हूँ तेरे दर पे कुछ करके उठूंगा या वसल ही हो जाऊं या मर के उठूंगा। हर हर महादेव 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 शंभो काशी विश्वनाथ। हर हर महादेव पार्वती के पधारो पधारो। अरे लक्ष्मी सावित्री नारद અત્યારના પોરમાં ગામમાં લ્યોમાં ચોખા રાંધી દયો। ચોખા જે હાથમાં આવ્યા તો પાર્વતીની દશા એવી થઈ। નર્મદા ચોખા નહીં ચડે કે માં તમે સતી છો ને? એ કે સતી હતી ત્યારે સત વયું ગયું મારું। હે માં તમારું સત ક્યારે ગયું? એટલે પાર્વતીએ કીધું સાંભળ, એક બાર ત્રેતા જુગ માહી एक बार त्रेता युग माही शंभु गए कुंभजरी सिपाही हो गए कुंभजरी सिपाही संग सती जग जननी भवानी सती जग जननी भवानी पूजे ऋषि अखिलेश्वर जानी पूजे ऋषि अखिलेश्वर जानी राम कथा मुनि वर्ज बखानी राम कथा मुनि वर्ज बखानी सुनी महेश परम सुख मानी सोनी महेश परम सुख मानी एक बार त्रेता जुग माही एक बार तेरा युग माही નારદ ત્રેતાયુગનો સમય હતો અને તારા પિતા સાથે હું અગસ્ત્ય મુનિના આશ્રમે રામકથા સાંભળવા માટે ગયા। અગસ્ત્યજીએ કથા કરી, કહી કથા પણ મેં સાંભળી નહોતી। બોલો રામચંદ્ર ભગવાન કી જય। આપણી દશા એવી છો, આવ્યા હોય કથા સાંભળવા પણ બીજું સંભળાય, આમાં કથા રહી જ જાય। મારું ધ્યાન નહોતું। પછી કથા પૂરી થઈ અને તારા પિતાએ તો બસ આનંદથી અમે ચાલતા થયા અને ચાલતા ચાલતા વળી પાછા આમ નીકળ્યા, બરાબર દંડક વન ઉપરથી નીકળ્યા અને ત્રેતાયુગનો સમય રામ જન્મ થઈ ચૂક્યો હતો અને રામ વનમાં પાછા સીતાજીનું હરણ થઈ ગયું હતું। દંડક વનમાં રામ ને લક્ષ્મણ બે ભાઈ સીતા 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 ગોતતા ગોતતા નીકળ્યા અને એમાં બરોબર તારા પિતા એને જોઈ ગયા અને જોતાની સાથે જ जय सच्चिदानंद जग पावन अस कही चले वो मनोजन श्याम जय सच्चिदानंद करीने तारा पिताए दर्शन कर्या। मैं कीधुं आ कोने पगे लागे छे? गांजो વધુ ચડી ગયો, ભાંગ વધારે પીવાઈ ગઈ લાગે છે, આ બધાને પગે લાગે। એ મહારાજ કે હું કોને પગે લઈ ગયા? દેવી આપણે જેની હમણાં કથા સાંભળવા ગયા હતા ને એ ભગવાન છે, પણ સાંભળી હોય તો ખબર હોય ને બોલો કૃષ્ણ કનૈયા। આ ભગવાન છે તમારા કા, મારા ઈષ્ટદેવ રઘુવીર છે।
મહારાજ ઈ ભલે તમારા ભગવાન હોય પણ તમારા ભગવાન કેમ ખબર ન હોય ની પત્ની કોણ ઉપાડી ગયું આમ થોડા ગોતે. મહારાજ હું નો માનું લ્યો અને બેનો માને જ નહીં, ઘરવાળા નો માને, બધાય માને, ઘરવાળા માને નહીં. બધાયને સમજાવવા, ઘરવાળીને સમજાવી નહીં, એને સમજી લેવી. બોલો કૃષ્ણ કનૈયા. મહારાજ હું નો માનું. શંકર ભગવાન દેવી શંકા કરો માં, એ મારા ઈષ્ટદેવ ભગવાન છે કે હું નો માનું. તો શંકર ભગવાન કે જાઓ પરીક્ષા લ્યો કે હું ઉપડી અને સીતાનું રૂપ લઉં એટલે હમણાં ખબર સામાન્ય માણસ દોડશે. સીતાનું રૂપ લઈ માર્ગમાં બેઠી અને રામજી આવતા હતા અને આવી અને ભગવાને જોરી પાની પ્રભુ કીન પ્રણામ પિતા સમેત દીનની જના. ભગવાન રામજી આવીને બે હાથ જોડી કહે કે અયોધ્યાના રાજા દશરથ એનો દીકરો રામ, હું તમને પગે લાગુ છું, વંદન કરું છું. આ તમે એકલા કેમ છો? મારા પિતા શંકર ક્યાં? અને સતીના હોશકોશ ઉડી ગયા કે લે આ તો ઓળખી ગયા અને મુઠ્ઠીઓ બાળી સીધા શંકર ભગવાન પાયો. હે મહારાજ કે શું પરીક્ષા કરી લીધી કા ભગવાન છે એમ પાકું થઈ ગયું. હા શંકર ભગવાન કહેવા લાગે દેવી વિવેક રાખ્યો, આ વિવેક રાખ્યો કે કેવી રીતે પરીક્ષા લીધી? કાંઈ નહીં. તો એ કે ત્યાં ગઈ ના હામું જોયું તો ખબર પડી કે ભગવાન છે એટલે તરત જ પાછી આવતી રહી. શંકર ભગવાન કે એમ હામું જોઈ ઓળખાય? ઋષિ મુનિઓ ને માથે રાફડા થઈ જાય તોય નથી ઓળખાતો, નહીં તમને એમ ઓળખાય? શંકર ભગવાને આંખ બંધ કરી જોવે તો સીતાનું રૂપ ધારણ કર્યું હતું. આહા, સીતા મારી માં છે. અને ભગવાન શંકરે સતીનો ત્યાગ કર્યો. હે નારદ, મારો ત્યાગ કર્યો, મારે મારા પિતાના યજ્ઞમાં બળી જવું પડ્યું, ત્યારથી મારું સત વયું ગયું છે. બોલો કૃષ્ણ કનૈયા.